વિસ્તારોમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે એના વિશે શું? આજે ઝોન 3 વિસ્તારમાં વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઝોનના તમામ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસી મકાનો, દુકાનો વગેરે ચેક કરવામાં આવી રહી છે. તેમાં તેમના આધાર પુરાવા, જરૂરી દસ્તાવેજી નકલો ચેક કરવામાં આવી રહી છે અને વાહનોમાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે, જેના લાયસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ છે, તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. સાહેબ, આ રહેવાસીમાં જે દુકાનોમાં પણ કઈ ચેકિંગ હાથ ધરવામાં એમાં કયા ડોક્યુમેન્ટ? દુકાનો માલિકીની છે કે નહીં, અને માલિકીની છે તો તેના જે દસ્તાવેજ હોય તે, અને જો ભાડે લેવામાં આવ્યું તો ભાડા કરાર કર્યો છે કે નહીં તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાડી વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ઝોન 3 દ્વારા આજરોજ વાડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ઝોનના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ સાથે રાખીને દસ્તાવેજ જરૂરી ચકાસણી કરવામાં આવી. દુકાનદારો, સ્થાનિક રહીશો, તમામ લોકોના જરૂરી કાગળિયાઓની ચકાસણી કરી સાથે વાહનોની પણ તપાસ કરવામાં આવી. દુકાનદારો પોતાના માલિકીને છે કે નહીં તેના અગત્યના કાગળિયા પણ ચેક કરવામાં આવ્યા અને જો ભાડે હોય તેવા કાગળોની પણ ચકાસણી કરવામાં આવી હતી.